નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બટરફ્લાય ગાર્ડન એ પ્રવાસીઓ માટે વિકસિત કરાયું છે. બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 થી વધુ વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે. પાવન સલીલા માં નર્મદાના શાંત કિનારે આવું જ એક આહલાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે. બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 થી વધુ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ એ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઈંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે. આ બટરફ્લાય ગાર્ડનમાં 3 ફોટો પોઈન્ટ્સ આવેલા છે, જેમાં સેલ્ફી પોઈન્ટ, બટરફ્લાય લાઈફ સાયકલ અને બટરફ્લાય ગાર્ડનના પ્રવેશ દ્વાર ઉપર પ્રવાસીઓ પોતાના યાદગાર અનુભવોને પણ તસવીરમાં કંડારી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના થઈ છે અને જેને પ્રતાપે વિશ્વના શ્રેષ્ઠ અને સુંદર પ્રવાસન સ્થળ તરીકે SOU પણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.